કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? તમે બધા આ લોકડાઉનના સમયમાં વિડિયો લેક્ચર દ્વારા તમારો અભ્યાસક્રમ ખૂબ સરસ રીતે ભણી રહ્યા છો. કોઈ પણ પરિસ્થિતિ આવે મિત્રો, આપણે માત્ર આપણા જીવનના લક્ષ્યને ધ્યાનમાં રાખીને અભ્યાસ તો ચાલુ રાખવાનો જ છે. અને એ અભ્યાસમાં તમે સારી રીતે આગળ વધી શકો એ માટે અમારો પ્રયત્ન એવો છે કે તમારું જે આ અગત્યનું વર્ષ છે, તમે જે આ ફેકલ્ટી પસંદ કરી છે, તમે આ જે પ્રવાહ પસંદ કર્યો છે કોમર્સ પ્રવાહ, તેના એક પાયાના વિષય નામાના મૂળ તત્વોને તમે ખૂબ સારી રીતે સમજી શકો તેના માટે અને આ અગત્યનું વર્ષ છે તેને ધ્યાનમાં રાખીને મારા દ્વારા આ વિડિયો લેક્ચર દ્વારા તમને ભણાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. મિત્રો, પરિસ્થિતિ કોઈ પણ હોય, આપણે આપણા લક્ષ્યને ક્યારેય પણ ન ભૂલવું જોઈએ. તે વાતને ધ્યાનમાં લઈને આપણે અત્યાર સુધી ઘણા બધા પ્રકરણ તમારી સામે વિડિયો લેક્ચર દ્વારા ભણાવી ચૂક્યા છીએ. અત્યાર સુધી તમે તમારા અભ્યાસક્રમમાં મારા વિડિયો લેક્ચર દ્વારા 7 લેક્ચર્સ એટલે 7 પ્રકરણ તમે ભણી ચૂક્યા છો તમારા અભ્યાસક્રમમાં, અને 8મા પ્રકરણના 2 વિડીયો પણ તમે આગળ જોઈ ચૂક્યા છો. એટલે તમને ખ્યાલ તો આવી જ ગયો છે કે ખાસ આમનો એ શું છે. છતાં મારો એવો પ્રયત્ન છે કે તમને દરેકે દરેક પ્રકરણની ખૂબ ઊંડાણપૂર્વક સમજ પડે, એટલે હું આજે ખાસ આમનોંધનું ફરીથી પાછું થોડું ફાસ્ટ પુનરાવર્તન કરાવીને તમારી સામે આગળ વધીએ છીએ. પહેલું તો જે વ્યવહારો આમનોંધ, પેટાનોંધ કે રોકડ મેળમાં નોંધવામાં આવતા નથી, તેના માટે ખાસ આમનોંધ તૈયાર કરવામાં આવે છે. એટલે કે જે વ્યવહારો આમનોંધ, પેટાનોંધ કે રોકડ મેળમાં નથી નોંધાતા તેવા વ્યવહારોને ખાસ આમનોંધમાં નોંધાય છે. પછી બીજું, આ ખાસ આમનોંધનો નમૂનો આમનોંધ જેવો જ છે. એટલે કે જે પ્રમાણે આપણે આમનોંધ લખીએ છીએ તે જ પ્રમાણે તમારે ખાસ આમનોંધ તૈયાર કરવાની છે. અને ત્રીજું, આ ખાસ આમનોંધનો ઉપયોગ મર્યાદિત સ્વરૂપના વ્યવહારો માટે થાય છે. ફરીથી પાછું એ રિવિઝન કરી લઈએ કે કયા કયા પ્રકારના વ્યવહારોની નોંધ થાય છે. એટલે અહીંયા કયા વ્યવહારો નોંધાશે એની આપણે વાત કરી લઈએ. તો પહેલું છે અન્ય પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહાર. જે અન્ય પેટા નોંધોમાં નથી નોંધાતા તે વ્યવહારો અહીંયા નોંધાશે. પછી બીજો છે ધંધાની શરૂઆતની નોંધ. એની પણ નોંધ તમારે ખાસ આમનોંધમાં કરવાની છે. ત્રીજો મુદ્દો છે હવાલા નોંધ, આખર નોંધ, ભૂલ સુધારણા નોંધ અને ખાતા ફેરબદલી કરવાની નોંધ. તો આ 6 પ્રકારના વ્યવહારો તમારે ખાસ આમનોંધમાં નોંધવાના છે. આ બધું તમારું રિવિઝન છે અને તમને વધારે સરસ રીતે સમજ પડે તેના માટે છે. હવે તમે જો તમારી પેપર સ્કીમમાં જુઓ તો પેપર સ્કીમમાં વિકલ્પો પણ હોય છે, ટૂંકા પ્રશ્નો પણ હોય છે
અને મોટા પ્રશ્નો પણ હોય છે. તો આ ચેપ્ટરના આપણે વિકલ્પોની વાત કરીએ તો વિકલ્પોના જવાબ હું અત્યારે પહેલાં લખાવું છું, કારણ કે એ પણ એક અગત્યનો ભાગ છે. તમારા સ્વાધ્યાયના વિકલ્પમાં પહેલો વિકલ્પ છે અન્ય પેટા નોંધમાં ન નોંધાતા હોય તેવા હિસાબી વ્યવહારો કયા ચોપડામાં નોંધાય છે? આ પ્રશ્ન છે જેની સામે 4 વિકલ્પ તમને આપ્યા છે, જેમાંથી બી નામનો વિકલ્પ તમારે સાચો સમજીને લખવાનું છે કે બી ખાસ આમનોંધ, એટલે કે ખાસ આમનોંધમાં આ વ્યવહારોની નોંધ થાય છે. બીજો વ્યવહાર છે નીચેનામાંથી કોનો પેટા નોંધમાં સમાવેશ થતો નથી? આ વિકલ્પ છે કે નીચેમાંથી કોનો પેટા નોંધમાં સમાવેશ થતો નથી. તમારી સામે 4 વિકલ્પો આપ્યા છે, તેમાંથી સી નામનો વિકલ્પ જે ખાતાવહી છે તે તમારો જવાબ છે કે ખાતાવહીનો પેટા નોંધોમાં સમાવેશ થતો નથી. ખાતાવહી એ ધંધાકીય એકમનો મુખ્ય ચોપડો છે. પછી છે ધંધામાં રહેલા આખા સ્ટોકની હવાલા નોંધ શા માટે લખવી પડે છે? ધંધામાં રહેલા આખા સ્ટોકની હવાલા નોંધ શા માટે લખવી પડે છે? તો તમારે જવાબ એમાં બી છે એ લખવાનું. સાચો નફો કે નુકસાન શોધવા. ધંધાનો સાચો નફો કે નુકસાન શોધવા માટે આખા સ્ટોકની હવાલા નોંધ લખવી પડે છે. આ તમારા ત્રીજા વિકલ્પનો જવાબ છે. અને ચોથો વિકલ્પ છે યંત્ર ગોઠવવાની મજૂરી ખાતે લખી છે, તો કયા ખાતે ભૂલ સુધારાશે? ભૂલ સુધારવા શું નોંધ થશે? તો તમારે એ વિકલ્પ જે આપ્યો છે તે તમારે લખવાનો છે કે તેની નોંધ મજૂરી ખાતે અને યંત્ર ખાતે થશે. એટલે કે મજૂરી ખાતે અને યંત્ર ખાતે તેની નોંધ થશે. તો આ પ્રમાણે 4 વિકલ્પોના આપણે જવાબ જોયા. આની આગળના વિડીયો લેક્ચરમાં 6 સ્વાધ્યાયના 6થા નંબરના દાખલા સુધી આપણે વ્યવહારોની નોંધ કરેલી હતી. આપણે 7મા નંબરના વ્યવહાર સુધી નોંધ કરી ચૂક્યા છીએ. આગળ આપણે 8, 9 અને એ પ્રકારના દાખલા આપણે વિચારવાના છે. તો તમે બધા એક કામ કરો, તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર હું તમને કહું છું કે તમારે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 199 કાઢવાનું છે, જેમાં 7મા નંબરના વ્યવહારથી આપણે દાખલાના જવાબ તૈયાર કરવાના છે. નીચેના વ્યવહારોની એકતાના ચોપડામાં ખાસ આમનોંધ લખો. 7મા નંબરના દાખલાથી આપણે દાખલો શરૂ કરીએ છીએ. હવે તમે બધા તમારી ટેક્સ્ટબુકને સાથે રાખજો, એટલે તમે ખૂબ સરળતાથી સમજી શકશો કે વ્યવહારોના જવાબ કઈ રીતે તૈયાર થઈ રહ્યા છે. તો આપણે શરૂ કરીએ. તમારો દાખલા નંબર 7. દાખલા નંબર 7. જો એકાઉન્ટન્સીમાં દરેક દાખલામાં મથાળું લખવું ખૂબ જરૂરી છે, એટલે અહીંયા મથાળું લખાશે. શ્રી એકતાના ચોપડે ખાસ આમનોંધ. અને ખાસ આમનોંધ લખવા માટે તમારે આમનોંધના પ્રકારે જ ખાના દોરવાના છે, એટલે આપણે આમનોંધ પ્રમાણેના ખાના દોરીશું.
જેટલી ચીવટતા, જેટલી સ્વચ્છતા તમે રાખશો એટલું વધારે સારું તમે માર્ક પરીક્ષામાં મેળવી શકશો. કારણ કે એકાઉન્ટન્સી એ ચીવટતા અને સ્વચ્છતા માટેનો વિષય છે. પહેલું ખાનું બનશે તારીખ, બીજું ખાનું બને વિગત, પછી ખાતા વહી પાન નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. તો આ પ્રમાણે તમારે વ્યવહાર નોંધવાના છે. તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. ત્યાર પછી તમારે એક પછી એક વ્યવહારોની સમજીને નોંધ કરવાની છે. માર્ચ મહિનાના વ્યવહાર છે. 1 માર્ચ, ધંધો શરૂ કરવા માટે 7,000 રૂપિયાનું ફર્નિચર, 15,000 રૂપિયાનો માલ અને 20,000ના યંત્રો ધંધામાં લાવ્યા. તો આ પ્રમાણે તમારી નોંધ છે. કોઈપણ પ્રકારની મિલકત જ્યારે ધંધો શરૂ કરવા માટે આવતી હોય ત્યારે તે મૂડી તરીકે આવે છે અને નિયમ છે મિલકત આવે તો ઉધાર થશે. એટલે અહીંયા તમારે નોંધ કરવાની છે ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચરની રકમ જે છે તે રકમ તમારે લખાશે. ફર્નિચર ખાતે ઉધાર 7,000 રૂપિયા. ત્યાર પછી માલ સ્ટોક આવે છે એટલે લખાશે માલ સ્ટોક ખાતે ઉધાર, તેની રકમ છે 15,000 રૂપિયા. ત્યારબાદ યંત્રો લાવવામાં આવે છે એટલે નોંધ થશે યંત્ર ખાતે ઉધાર અને તેની રકમ છે 20,000. આ ત્રણ પ્રકારની મિલકતો ધંધો શરૂ કરવા માટે લાવી રહ્યા છીએ એટલે તે મૂડી ખાતે લખાશે. તે મૂડી ખાતે સરવાળો થશે તમારો. આની અંદર 35 ને 5 40 ને 2 42 એટલે 42,000 રૂપિયા તમારે જમા બાજુ મૂડી ખાતે લખાશે. આ તમારી આમનોંધ થઈ અને પછી તમારે તેનો જવાબ લખવાનો છે. જવાબ લખ્યા પછી તમારે બાબત જે લખવાની ખાસ જરૂર છે એટલે અહીંયા લખાશે બાબત જે ફર્નિચર, માલ સ્ટોક અને યંત્રો લાવી ધંધો શરૂ કર્યો તેના. અને આ પહેલો વ્યવહાર તમારો પૂરો થયો અને ત્યાર પછી તમારે ખાતા પાન નંબર સુધી લીટી દોરીને વ્યવહાર પૂરો કરવાનો છે. તો આ પ્રમાણે તમારે જે આમનોંધ માટેના નિયમો હતા તે જ નિયમને ફોલોઅપ કરીને અહીંયા તમારે આમનોંધની ખાસ આમનોંધ બનાવવાની છે. પછી બીજો વ્યવહાર છે રૂપિયા 2,000નું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અને 25,000નો સેલ્યુલર ફોન લાવી ધંધા માટે કમલેશ ટ્રેડમાંથી ખરીદ્યો. તો 2-3 કેલ્ક્યુલેટર પણ મિલકત કહેવાય અને સેલ્યુલર ફોન પણ મિલકત કહેવાય. તો તમારે બંનેની નોંધ અહીંયા કરવાની છે. કેલ્ક્યુલેટર ખાતે ઉધાર, સેલ્યુલર ફોન છે તો એના માટે લખાશે સેલ્યુલર ફોન ખાતે ઉધાર. કેલ્ક્યુલેટરની રકમ 2,000 છે. સેલ્યુલર ફોનની કિંમત 25,000 છે અને તે તમે કમલેશ ટ્રેડર્સમાંથી ખરીદો છો. જ્યારે વ્યવહારમાં વ્યક્તિનું જ નામ હોય ત્યારે તે વ્યવહાર ઉધાર ગણાય છે. તો અહીંયા તમારે કમલેશનું નામ લખાશે. તે કમલેશ ટ્રેડર્સ ખાતે 27,000. તો આ પ્રમાણે તમારે નોંધ કરવાની છે. કેલ્ક્યુલેટર ખાતે ઉધાર કરવાના, સેલ્યુલર ફોન ખાતે ઉધાર કરવાના અને કમલેશ ટ્રેડર્સ ખાતે જમા કરવાના. મિત્રો તમારે એટલું યાદ રાખવાનું છે કે જે વ્યક્તિનું નામ હોય તો તે ઉધાર વ્યવહાર છે તે સમજીને તમારે નોંધ કરવાની. બાબત જે લખાશે કેલ્ક્યુલેટર અને ફોન કમલેશ ટ્રેડર્સમાંથી ખરીદ્યો તેના.
ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે કે બાબત જે કેવી રીતે લખવી, તો ગભરાવા નહીં. જે વ્યવહાર છે તે વ્યવહારને તમારે લખી નાખવાનો, એટલે તમે બાબત જે લખી છે તેમ સમજાશે, એટલે એની પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 3જી તારીખનો વ્યવહાર છે, એટલે 3/3. 3,000નો માલ આપી ઘર માટે 2500 રૂપિયાનો પંખો ખરીદ્યો. તો 3,000 રૂપિયાનો માલ આપીને તમે પંખો ખરીદો છો, પણ એ પંખો ઘર માટે ખરીદો છો. તો ઘર માટે એટલે અંગત ખર્ચ થયો, અને અંગત ખર્ચ માટે ઉપાડ શબ્દ છે. તો અહીંયા તમે ઉપાડ કરો છો અને તેના માટે માલ તમારા ધંધામાંથી જાય છે, એટલે નોંધ થશે ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. તમને બધાને નિયમ ખબર છે કે કોઈ પણ રીતે જ્યારે ધંધામાંથી માલ જાય ત્યારે તે ખરીદ ખાતે જમા થાય છે. હવે તમારા દુકાનમાંથી કેટલા રૂપિયાનો માલ જાય છે તે અગત્યનું છે. તમે કેટલા રૂપિયાનો પંખો ખરીદ્યો છે તેને અત્યારે કોઈ જ મહત્ત્વ આ વ્યવહારમાં નહીં અપાય, કારણ કે આપણે દુકાનના ચોપડે વ્યવહારો લખીએ છીએ, દુકાનમાંથી 3,000 રૂપિયાનો માલ જાય છે, એટલે 3,000 રૂપિયાનો ઉપાડ થયો છે તેમ સમજીને ખરીદ ખાતે 3,000 જમા કરવાના છે અને ઉપાડ ખાતે 3,000 ઉધાર કરવાના છે. એટલે ઉપાડ ખાતે ઉધાર 3,000 તે ખરીદ ખાતે 3,000. બાબત જે લખાશે, તમારે માલ આપી ઘર માટે પંખો ખરીદ્યો. બાબત જે ધંધામાંથી માલ આપી ઘર માટે પંખો ખરીદ્યો તેના. આ પ્રમાણે તમારે વ્યવહારની નોંધ થશે. 4 તારીખનો વ્યવહાર છે. 8,000ની હુંડી નમ્રતા ઉપર લખી, જે તેણે સ્વીકારી પરત કરી. મિત્રો, નમ્રતા ઉપર હુંડી લખનાર વ્યક્તિ છે એકતા. તો એકતા માટે તે લેણી હુંડી બનશે. લખનાર માટે લેણી હુંડી છે તેવું મેં તમને આગળના વિડીયો લેક્ચરમાં સમજાવ્યું છે. તો એકતાએ હુંડી નમ્રતા પર લખી છે, જે તેણે સ્વીકારી, એટલે અહીંયા નોંધ આવશે લેણી હુંડી ખાતે ઉધાર તે નમ્રતા ખાતે. લેણી હુંડી ખાતે ઉધાર તે નમ્રતા ખાતે, અને 8,000 રૂપિયાથી વ્યવહારની નોંધ થશે. એટલે કે નમ્રતા ઉપર હુંડી લખી, જે તેણે સ્વીકારી પરત કરી, તે બાબત જે લખાશે. બાબત જે નમ્રતા પર હુંડી લખી, જે તેણે સ્વીકારી પરત કરી તેના. ત્યાર પછી તમારે વ્યવહાર છે 5 તારીખનો. નમ્રતાની હુંડી એશાને 8,050ના દેવા પેટે ચૂકતે હિસાબે વેચાણ શરૂ કરી આપી. તમારે નમ્રતા પાસેથી, જો આ વ્યવહારની સમજ આપણે હું તમને આપું, કે તમારે નમ્રતા પાસેથી 8,000 રૂપિયા લેવાના છે અને એશાને 8,050 ચૂકવવા માટે તમે તે આપી દો છો, એટલે કે તમને 50 રૂપિયાનો વટાવનો ફાયદો થાય છે. તો અહીંયા 50 રૂપિયા જે વટાવનો ફાયદો થાય છે તેની પણ તમારે ચોપડે નોંધ કરવી પડશે. અને એશાને વેચાણ શેરો કરી આપ્યા છે ત્યારે નોંધ આવશે એશા ખાતે ઉધાર, કારણ કે લાભ લેનાર વ્યક્તિ એશા છે. તો એશા ખાતે ઉધાર 8,050 તમારી પાસેથી લેણી હુંડી જાય છે, તે લેણી હુંડી ખાતે 8,000 રૂપિયા, કારણ કે હુંડી 8,000ની છે, અને 50 રૂપિયાનો ફાયદો થાય છે, એટલે તે લખાશે વટાવ ખાતે 50. તો આ તમારે વટાવની નોંધ ખાસ સમજવાની છે. એશાને તમારે 8,050 ચૂકવવાના હતા, તેના બદલામાં તમે 8,000 રૂપિયાની હુંડી આપો છો અને હિસાબ ચૂકતે કરો છો, એટલે કે 50 રૂપિયાનો તમને ફાયદો થાય છે. બાબત જે લખાશે, નમ્રતાની હુંડી એશાને વેચાણ શેરો કરી આપી તેના. અને આ પ્રમાણે વ્યવહારની નોંધ થઈ. તો તમને આટલા વ્યવહારોમાં બહુ સરસ રીતે સમજ પડી હશે. 6ઠ્ઠી તારીખનો વ્યવહાર છે. 6,000ની હુંડી ભારતે લખી. ભારતે લખી મતલબ ભારત લખનાર વ્યક્તિ છે
અને એકતા એ સ્વીકારનાર વ્યક્તિ છે. જે આપણે સ્વીકારી તેઓને પરત કરી, તો આપણે સ્વીકારી છે એટલે આપણા માટે તે દેવી હુંડી છે. તો દેવી હુંડી આપણા માટે દેવું છે એટલે જમા થશે. તો એની નોંધ આ પ્રમાણે લખાશે: ભારત ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે. ભારત ખાતે ઉધાર અને દેવી હુંડી ખાતે જમા 6,000 રૂપિયાથી આ વ્યવહારની નોંધ થશે. બાબત જે ભારતે હુંડી લખી જે સ્વીકારી પરત કરી તેના. તો આ પ્રમાણે તમારે ખાસ આમનોંધના વ્યવહારો લખવાના છે. મને લાગી રહ્યું છે કે તમને બધાને બહુ સરસ રીતે સમજ પડી હશે. આગળ વ્યવહારો લખવા માટે ફરીથી પાછા આપણે ખાના દોરવા પડશે. ખાના દોર્યા પછી આપણે ફરીથી વ્યવહારોની નોંધ વિચારીએ. આગળ આપણે 7 તારીખનો વ્યવહાર છે. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. 7 તારીખનો વ્યવહાર છે. 8,000નો માલ દુકાનમાંથી ચોરાઈ ગયો, જેની સામે વીમા કંપનીએ 75% દાવો મંજૂર કર્યો. આપણી દુકાનમાંથી 8,000 રૂપિયાનો માલ ચોરાઈ જાય છે. તેમાંથી વીમા કંપની આપણને 75% રકમ આપવાનું સ્વીકારે છે. એટલે કે 6,000 રૂપિયા આપણે વીમા કંપની પાસે લેણું છે. વીમા કંપનીએ દાવો સ્વીકાર્યો છે. મિત્રો, હજી સુધી વીમા કંપનીએ આપણને નાણાં આપ્યા નથી. આ વ્યવહાર પરથી માત્ર એટલી જ ખબર પડે છે કે આપણે વીમા કંપની પાસે નાણાં માંગવાના છે. તો આપણું લેણું સમજીને તમારે અહીંયા લખવાનું થશે: વીમા કંપની ખાતે ઉધાર ₹6,000. 2,000 રૂપિયા આપણને નુકસાન થાય છે, એટલા માટે તે લખાશે ચોરીથી નુકસાન ખાતે ઉધાર 2,000 રૂપિયા. અને તમારા ત્યાંથી માલ જાય છે, કોઈપણ રીતે માલ જાય તો તે ખરીદ ખાતે જમા થાય અને નોંધ આવશે તે ખરીદ ખાતે 8,000 રૂપિયા. તો આ આમ નોંધ થઈ કે આપણે લેણું છે, નુકસાન થયું છે અને માલ ધંધામાંથી જાય છે. બાબત જે લખાશે: દુકાનમાંથી માલ ચોરાઈ ગયો, જેનો 75% દાવો વીમા કંપનીએ મંજૂર રાખ્યો. આ પ્રમાણે તમારે વ્યવહારની નોંધ થશે. ફરીથી કહું છું કે જે વિદ્યાર્થીઓને બાબત જે લખવામાં મુશ્કેલી પડે તો સહેજ પણ ચિંતા ન કરતા જે વ્યવહાર આપ્યા છે તે વ્યવહાર જ તમારે લખી નાખવાનો છે. એટલે બાબત જે પૂરી થઈ તેમ સમજાશે. ત્યાર પછી 8 તારીખનો વ્યવહાર બરાબર ધ્યાન આપજો. નીરવ પાસેથી આપણે 8,000 રૂપિયા લેવાના છે. નીરવ પાસેથી આપણે 8,000 લેવાના છે અને નલિનને 8,200 આપવાના છે. એટલે આપણું લેણું છે 8,000 અને દેવું છે 8,200 રૂપિયા. 8,000 નીરવ પાસે કબૂલાવી નલિનનો હિસાબ ચૂકતે કર્યો. એનો મતલબ કે નીરવ હવે નલિનને 8,000 રૂપિયા આપી દેશે અને આપણે નલિનને 200 રૂપિયા હવે આપણે આપવાના નથી, કારણ કે આપણે હિસાબ ચૂકતે કરીએ છીએ. તો આપણું દેવું ચૂકવતી વખતે આપણને 200 રૂપિયાનો ફાયદો થાય છે. એ ફાયદાને ક્યાં તો તમે કસર કહી શકો છો અથવા વટાવ કહી શકો છો. કોઈ પણ નામ તમે આપી શકો છો. આપણે અહીંયા વટાવ શબ્દ લખીશું અથવા કસર શબ્દ લખીશું. નલિનને તમે આપવાના છે એટલે નલિન લાભ લેનાર છે. તો અહીંયા લખાશે નલિન ખાતે ઉધાર 8,200. કારણ કે નાણાં નલિન પાસે જાય છે. બે વ્યક્તિઓ જ્યારે કોઈ વ્યવહારમાં સંકળાયેલા હોય ત્યારે તમારે વ્યક્તિ ખાતાનો નિયમ અપનાવવાનો. લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા. તો નલિન લાભ લેનાર છે એટલે નલિન ખાતે ઉધાર 8,200. લાભ આપનાર નીરવ છે તે નીરવ ખાતે 8,000. બાકીના જે આપણે નથી ચૂકવતા તે આપણા માટે કસર છે.
તે કસર ખાતે 200. તો નલિન ખાતે ઉધાર 8,200, તે નીરવ ખાતે 8,000, તે કસર ખાતે 200. કસરને તમે વટાવ પણ કહી શકો છો. બાબત જે લખાશે લેણાની સામે દેવાની ચૂકવણી કરી તેના, અથવા આખો વ્યવહાર લખી નાખવાનો, કોઈ પણ તમે લખી શકો છો. રાજેન્દ્ર પાસેથી 2,000 રૂપિયા ગાલખાત પરતના રોકડા મળ્યા. તો તમારે આ રોકડ મળી છે એટલે એનો મતલબ એવો થયો કે ત્યાં રોકડ મેળમાં નોંધાશે. તો અહીંયા તમારે લખવાનું તો ખરું જ, આ વ્યવહાર રોકડ છે તેથી તેની રોકડ મેળમાં નોંધ થશે. કારણ કે આપણે શરૂઆતમાં જ કહ્યું કે જે વ્યવહાર રોકડ મેળમાં પેટા નોંધમાં ન લખાય તેના માટે ખાસ આમનો છે. અહીંયા તમને ગાલખાત પરતના રોકડા મળે છે. રોકડા મળે છે મતલબ આ વ્યવહાર રોકડ છે, અને રોકડ વ્યવહાર છે તેથી તેની નોંધ તમારે રોકડ મેળમાં કરવી પડશે. તો આ વ્યવહારની નોંધ અહીંયા આ રીતે લખાશે. અને 10 તારીખનો વ્યવહાર, મનોજને ₹300 વ્યાજના ચૂકવવાના થયા. તો તમારે મનોજને વ્યાજ ચૂકવવાનું બાકી છે, જે તમારા માટે દેવું છે, અને જ્યારે ચૂકવશો ત્યારે વ્યાજનો ખર્ચો થશે. એટલે તમારે આ આમનો થઈ વ્યાજ ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી વ્યાજ ખાતે, બરાબર. મનોજને વ્યાજના ચૂકવવાના થયા છે તે તમારે લખાશે ચૂકવવાના બાકી વ્યાજ ખાતે, અને એ રકમ આવશે 300. જો તમારે ચૂકવવાના બાકી વ્યાજ ખાતે ન લખવું હોય તો તમે મનોજ ખાતે પણ લખી શકો છો, તે મનોજ ખાતે. તો કોઈ પણ વ્યવહાર બંને રીતે લખી શકાય છે. વ્યાજ ખાતે ઉધાર તે ચૂકવવાના વ્યાજ ખાતે, અથવા વ્યાજ ખાતે ઉધાર તે મનોજ ખાતે જમા. કોઈ પણ રીતે તમે આ વ્યવહારની નોંધ કરી શકો છો. બંને ઓપ્શનલ છે, કારણ કે આ હવાલા નોંધ છે. હવાલા નોંધમાં વ્યક્તિ ખાતું પણ હોય તો વ્યક્તિ ખાતા ખાતે પણ લખાય છે, અને તેની બાબત જે લખાશે, મનોજને વ્યાજના ચૂકવવાના બાકી છે તેને. અને ત્યારબાદ જેમ આપણે આમનોંધમાં કરીએ છીએ તે પ્રમાણે તમારે સરવાળો કરવાનો છે. આ સરવાળો અહીંયા 1,10,550, 1,10,550 થાય છે. તો આ પ્રમાણે તમારે દાખલા નંબર 7 એકતાના ચોપડે ખાસ આમનો તમારી પૂરી થઈ છે. મને લાગે છે તમને ખૂબ સરસ રીતે ઝીણવટપૂર્વક આ જે દાખલો સમજાવ્યો છે તે તમને બરાબર ખબર પડી હશે. હવે તે જ પ્રક્રિયાને આગળ વધારતા તમારા સ્વાધ્યાયનો 8મો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. દાખલા નંબર 8, નીચેના વ્યવહારોની ખાસ આમનોંધ લખવાની છે. તો નીચેના વ્યવહારોની ખાસ આમનોંધ, ખાના તમારે આમનોંધના જ દોરવાના છે. જો તમે જુદા જુદા પ્રકારના વ્યવહારોની નોંધ કરતા શીખી રહ્યા છો, આપણે અત્યારે જે દાખલો ગણ્યો એમાં તમે હવાલો નોંધોનો વિચાર કર્યો, ધંધો શરૂ કરવાની નોંધોનો વિચાર કર્યો. હવે ભૂલ સુધારણા માટેના વ્યવહારો આ દાખલામાં આવે છે. પહેલું ખાનું તારીખ, વિગત, ખાતા વહી પાન નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. તો આ પ્રમાણે તમારે મથાળા દોરાયા. પહેલો વ્યવહાર છે, રેણુકા પાસેથી મળેલો ₹700ની નોંધ ભૂમિકા ખાતે કરી છે. મિત્રો, પહેલાં આપણે સાચી નોંધ વિચારીએ કે રેણુકા પાસેથી આપણને રકમ મળી છે તો તમારે રેણુકા ખાતે જમા કરવા પડે. હવે રેણુકા ખાતે જમા કરવાના બદલે તમે ભૂમિકા ખાતે જમા કર્યા છે તેવું તમને વ્યવહાર જણાવી રહ્યા છે. ભૂલ સુધારવા માટે એકાઉન્ટન્સીમાં એક નિયમ એવો છે, જે ખોટું લખ્યું છે તેની વિરુદ્ધ અસર આપો
હું અહીંયા નોંધ બતાવું છું. ભૂલ સુધારવા નિયમો. માત્ર 2 જ નિયમો તમારે ધ્યાન રાખવાના છે. પહેલું, જે ખોટું લખ્યું છે તેની વિરુદ્ધ અસર આપો. જે ખોટું લખ્યું છે તેની વિરુદ્ધ અસર આપો એટલે કે જો ભૂલથી ખોટું ઉધાર લખ્યું છે તો તેને જમા અસર આપો, ભૂલથી જમા લખ્યું છે તો ઉધાર કરો. અને બીજું, જે સાચું લખવાનું છે તે લખો. જે ખોટું લખ્યું છે તેની વિરુદ્ધ અસર આપો અને જે સાચું લખવાનું છે તે લખો. આ નિયમને તમારે ભૂલ સુધારવા માટેના નિયમ તરીકે લખી શકાય. હવે અહીંયા આપણે વિચારીએ તો તમારી સામે વ્યવહાર છે. રેણુકા પાસેથી મળેલા ભૂમિકા ખાતે લખ્યા છે, એટલે ભૂમિકા ખાતે જે જમા લખ્યા છે તે ખોટા છે, તો તેને તમારે ઉધાર કરવાના છે. એટલે ભૂલ સુધારણા નોંધ થશે ભૂમિકા ખાતે ઉધાર, અને જે સાચું લખવાનું છે તે લખો રેણુકા ખાતે. તો ભૂમિકા ખાતે ઉધાર કર્યા એટલે ભૂલ સુધારી, અને રેણુકા ખાતે જમા કર્યા એટલે સાચી નોંધ કરી 700 રૂપિયાથી આ વ્યવહાર લખાશે. તો આ પ્રમાણે તમારે ભૂલ સુધારણા નોંધ થઈ. બાબત જે રેણુકા પાસેથી મળેલા ભૂલથી ભૂમિકા ખાતે નોંધ કરી. આ પ્રમાણે તમારે વ્યવહારની નોંધ થશે. બીજો વ્યવહાર છે, ઉપદેશના અગાઉ માંડી વાળેલ ગાલખાતના 1000 પરત મળેલ છે, જે ઉપદેશ ખાતે જમા કર્યા છે. ઉપદેશ પાસે અગાઉ તમે ગાલખાત તરીકે રકમ માંડી વાળેલી, ગાલખાત તરીકે માંડી વાળેલી રકમ જો ભવિષ્યમાં પરત મળે તો ગાલખાત પરત ખાતે જમા થાય. પરંતુ ગાલખાત પરત ખાતે જમા કરવાના બદલે તમે ઉપદેશ ખાતે જમા કર્યા છે, તો ઉપદેશ ખાતે જે જમા કર્યા છે તેને સુધારવા માટે ઉપદેશ ખાતે તમારે ઉધાર કરવા પડે. ઉપદેશ ખાતે ઉધાર અને સાચું લખવાનું છે તે ગાલખાત પરત ખાતે. એટલે ઉપદેશ ખાતે ઉધાર કર્યા એટલે ભૂલ સુધારી, અને ગાલખાત પરત ખાતે જમા કર્યા એટલે સાચી નોંધ તમે લખી. બાબત જે લખાશે, અગાઉ માંડી વાળેલ ગાલખાત ભૂલથી વ્યક્તિ ખાતે જમા કર્યા. અગાઉ માંડી વાળે ગાલખાતના પરત મળતા ભૂલથી તે વ્યક્તિ ખાતે જમા કર્યા છે તેની સુધારણા નોંધ તમે લખી રહી છે. આગળ ત્રીજો વ્યવહાર જોઈએ. ત્રીજો વ્યવહાર છે, શર્માને ચૂકવેલા ભૂલથી વર્મા ખાતે ઉધાર કર્યા છે. તમારે શર્માને તમે રકમ ચૂકવેલ છે એટલે તમારે શર્મા ખાતે ઉધાર કરવાના હતા. શર્મા ખાતે ઉધાર કરવાના બદલે તમે ભૂલથી વર્મા ખાતે ઉધાર કર્યા છે. તો જે વર્મા ખાતે ઉધાર કર્યા છે તેને તમે જમા કરો અને શર્મા ખાતે ઉધાર કરો એટલે નોંધ આવશે શર્મા ખાતે ઉધાર તે વર્મા ખાતે. વ્યક્તિ લાભ લે તો લાભ લેનાર ખાતે ઉધાર થાય. શર્માએ લાભ લીધો છે તો શર્મા ખાતે ઉધાર થાય, પરંતુ ભૂલથી તમે વર્મા ખાતે ઉધાર કરી દીધા હતા, તો વર્મા ખાતે જમા કર્યા અને શર્મા ખાતે ઉધાર કર્યા 800 રૂપિયા. 800 રૂપિયા. બાબત જે લખાશે, શર્માને ચૂકવેલ ભૂલથી વર્મા ખાતે ઉધારેલા તેની સુધારણા નોંધ. આ પ્રમાણે બાબત જે લખાઈને વ્યવહાર પૂરો થશે. આગળ ચોથો વ્યવહાર છે, વીમા પ્રીમિયમના ચૂકવેલા 1200 ઉપાડ ખાતે ઉધાર કર્યા છે. તમે વીમા પ્રીમિયમ ચૂકવ્યું છે એટલે તમારે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કરવાનું હતું, તેના બદલે તમે ઉપાડ ખાતે ઉધાર કરેલું છે. તો ઉપાડ ખાતે જે ઉધાર કર્યું છે તેને જમા કરો અને વીમા પ્રીમિયમ જે લખવાનું બાકી છે તેના ખાતે તમે ઉધાર કરો. તો વીમા પ્રીમિયમ ખાતે ઉધાર
તે ઉપાડ ખાતે. ઉપાડ ખાતે ઉધાર કર્યું તે ખોટું છે, તો તેને તમે જમા કરો અને વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કરો, જે સાચી નોંધ છે. 1200 રૂપિયા 1200 રૂપિયા. બાબત જે લખાશે, ચૂકવેલ વીમા પ્રીમિયમ ભૂલથી ઉપાડ ખાતે નોંધેલ તેની સુધારણા નોંધ. આ પ્રમાણે તમારે આ વ્યવહારની નોંધ થશે. મને લાગે છે તમને બધાને ભૂલ સુધારણા નોંધ પણ ખબર પડવા માંડી છે. અને છેલ્લો, ધંધામાંથી 6000નું ફર્નિચર, જૂનું ફર્નિચર 5800 રૂપિયામાં વેચી દીધું. તમારા ધંધામાં 6000ની કિંમતનું ફર્નિચર હતું, તમે તેને 5800 રૂપિયામાં વેચી દો છો. એનો મતલબ કે તમને નુકસાન થઈ રહ્યું છે. હવે જે 5800 રૂપિયામાં વેચ્યું છે, તો 5800 રૂપિયા તો તમારા ધંધામાં રોકડા આવવાના છે. રોકડ આવે એટલે તે તો તમારી રોકડ મેળમાં નોંધાશે. પરંતુ જે 200 રૂપિયાનું નુકસાન છે, તેની નોંધ તમારે અહીંયા ખાસ આમ નોંધમાં કરવી પડશે. તો અહીંયા તમારે નોંધ માત્ર 200 રૂપિયાથી થશે, અને તે નોંધ થશે ફર્નિચર વેચાણ નુકસાન ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે. ફક્ત 200 રૂપિયાથી નોંધ થશે. બાબત જે લખાશે, ફર્નિચર વેચતા થયેલ નુકસાન. જોડે કૌંસમાં લખવાનું, મળેલ રોકડની નોંધ રોકડ મેળમાં થશે. જે રોકડ મળી છે તેની નોંધ તમારે રોકડ મેળમાં કરવાની છે. ફરીથી તમને સમજાવું છું. તમારા ધંધામાંથી 6000 રૂપિયાનું ફર્નિચર જાય છે અને તમને 5800 રૂપિયા મળે છે. એનો મતલબ કે તમને 200 રૂપિયા નુકસાન થાય છે. પરંતુ 5800 રૂપિયા તો રોકડા મળે છે, અને રોકડા મળે છે એટલે તમારે તેની નોંધ રોકડ મેળમાં ઉધાર બાજુ કરવાની છે. તો રોકડ મેળમાં તેની ઉધાર બાજુ નોંધ થશે, એટલે અહીંયા તેની ખાસ આમ નોંધમાં નોંધ નહીં થાય. પરંતુ જે 200 રૂપિયા તમને નુકસાન થાય છે, તેની નોંધ તમારે ખાસ આમ નોંધમાં કરવી પડે છે. તો આ પ્રમાણે આપણે 200 રૂપિયાની નોંધ કરી. અને હવે તમારે સરવાળો કરવાનો છે. સરવાળો તમારો 25, 35 ને 39, 3900, 3900 સરવાળો થશે. તો આ પ્રમાણે મિત્રો તમારે ખાસ આમ નોંધના વ્યવહારો લખવાના છે. મને લાગી રહ્યું છે કે તમને આ ચેપ્ટર પણ બહુ સરસ રીતે ખબર પડી હશે. દરેકે દરેક વિગતની ઝીણવટપૂર્વક આપણે સમજૂતી આપી છે અને તમને સમજાવ્યું છે. સતત આ વિડીયો લેક્ચર જોતા રહેજો. ટેક્સ્ટબુકને સાથે રાખજો. ઉદાહરણ પણ સમજાવ્યા છે તેને પણ સમજતા રહેજો. આ પ્રકરણ અગત્યનું છે. બોર્ડમાં 11મા ધોરણની પરીક્ષામાં તેનું વેટેજ પણ સારું એવું છે. તમને બધાને સમજ પણ પડશે. સાથે સાથે આમનોંધનું આ રિવિઝન પણ છે. મને આશા છે કે તમને બધાને બહુ સારી સમજ પડી હશે. હવે પછી મળીશું આપણે બીજા નવા વિડીયો લેક્ચર સાથે. ત્યાં સુધી ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો, ભણતા રહેજો. આવજો.